જય માતાજી મિત્રો, 22 તારીખે એટલે કે સોમવારે આપણા શ્રી રામ ભગવાનને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તો તે નિમિત્તે આપણે બધા ઉપવાસ કરીએ છીએ. તો ઉપવાસમાં ખવાય તેવી એકદમ ટેસ્ટી એવી આપણે સાબુદાણાની ખીચડી બનાવીશું, અને જે એકદમ સરળ રીતથી બની જશે અને ઓછા સમયમાં બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તમે જો આવી રીતે મારી રીતથી સાબુદાણાની ખીચડી બનાવશો તો એકદમ છૂટી છૂટી પણ બનશે અને ખૂબ જ ટેસ્ટી બનશે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા 1 કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે. તો આપણે તેને એકદમ સરસ રીતે 2 થી 3 વાર ધોઈ લેશું. તેને આવી રીતે મસળીને સરસ રીતે આપણે ધોઈ લેવાના છે, જેથી કરીને તેનો જે સ્ટાર્ચનો ભાગ હશે તે વયો જશે. હવે તેમાં આપણે 3/4 ભાગ જેટલું જ પાણી નાખવાનું છે. આપણે 1 કપ જેટલું જો આપણે સાબુદાણા લીધા હોય તો તેનાથી થોડો ઓછો ભાગ જેટલું આપણે પાણી નાખવાનું છે, એટલે કે સાબુદાણા ડૂબે તેટલું પાણી નાખવાનું છે. હવે તેને આપણે 2.5 થી 3 કલાક માટે રાખી મૂકીશું. 3 કલાક થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણામાં પાણી શોષાઈ ગયું છે ને એકદમ છૂટા છૂટા થઈ ગયા છે ને આપણો સાબુદાણા એકદમ સરસ રીતે પલળી જશે. તમે જોઈ શકો છો. અને જો તમારું પાણી રહી ગયું હોય તો તેને આપણે તમારે ચાળણીમાં કાઢી લેવાનું, કાં એક સુતરાઉ કપડામાં થોડીવાર માટે કાઢી લેવાનું, જેથી કરીને પાણી આપણું શોષાઈ જાય. તો જ તમારા સાબુદાણા છૂટા છૂટા બનશે. હવે તેનો વઘાર કરવા માટે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. 2 ચમચી ઘી નાખવાનું. તે ગરમ થઈ જાય એટલે આખું જીરું નાખી દેવાનું, લીમડાના પાન નાખી દેવાના, લસણને મેં આદુને મેં ખમણીને આવી રીતે નાખેલું છે, અને મોરું મરચાં 2 લીધા છે, તેને કટ કરી લીધા છે. અને તમે જે વસ્તુ ફરાળમાં ના ખાતા હોય તે વસ્તુ આમાંથી તમે સ્કીપ પણ કરી શકો છો. અને બીને મેં સરસ રીતે શેકી લીધા છે અને તેના ફોતરા કાઢી નાખ્યા છે, અને તે અડધા ભાગ જેટલા લીધા છે તે નાખી દેવાના. 2 બટેકાને મેં બાફી અને નાના નાના કટકા કરી લીધા છે, તે નાખી દઈશું. હવે 2 મિનિટ માટે ધીમા તાપે આપણે તેને ચડવા દેવાના છે. બટેકા આપણા ચડી જ ગયા છે, પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળાવા દેવાના છે. હવે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી નાખવાનું છે અને હળદર એડ કરી નાખવાની છે અને મિક્સ કરી નાખવાનું છે. અને આ બધી પ્રોસેસ આપણે ધીમા તાપે કરવાની, જેથી કરીને તમારી સાબુદાણાની ખીચડી એકદમ ટેસ્ટી જ બનશે. હવે 2 ચમચી જેટલી હું અહીંયા ખાંડ નાખું છું, કારણ કે હું લીંબુનું પ્રમાણ પણ વધારે રાખવાની છું, જેથી કરીને આપણી ખીચડી એકદમ ખટમીઠી બનશે, જે બધાને ખૂબ જ પસંદ આવશે. આપણું રામલલ્લાનો પ્રતિષ્ઠા થાય છે તો આપણે ઉપવાસ તો કરવો જરૂરી જ છે. માટે આપણે વ્રતમાં આ ખીચડી તમે બનાવશો તો એકદમ ટેસ્ટી જ બનશે. પછી આપણે થોડીવાર 2 મિનિટ થઈ જાય, આપણે કૂક થઈ જાય બટેકા, એટલે આપણે તેમાં આપણે જે પલાળેલા સાબુદાણા છે તે નાખી દેવાનું, અને સાથે માંડવીનો ભૂકો નાખવાનો છે. હવે બધાને આપણે હળવે હાથે મિક્સ કરી લઈશું. હવે તેને આપણે 5 મિનિટ માટે સાબુદાણાને કૂક થવા દેવાના છે, અને વચમાં તમારે હલાવતું રહેવાનું, જેથી કરીને આપણા સાબુદાણા નીચે ના ચોટે. હવે 5 મિનિટ થઈ ગઈ છે અને આપણા સાબુદાણા સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે તેમાં આપણે લીંબુનો રસ, લાલ મરચાંનું પાવડર, થોડો મેં મરીનો ભૂકો નાખેલો છે, તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, અને ધાણા જીરુંનો પાવડર નાખી દઈશું. અને તેને પણ આપણે 2 મિનિટ માટે કૂક થવા દેવાની છે. તો આપણે સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે, જે એકદમ ટેસ્ટી બની છે અને છૂટી છૂટી બની છે. અને જો તમે આવી રીતે બનાવશો તો તમારી સાબુદાણાની ખીચડી એકદમ પરફેક્ટ જ બનશે અને પહેલી વારમાં જ સરસ બની જશે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.